અંકલેશ્વરના સીએસસી સેન્ટર ખાતે પીએમજેવાય કાર્ડ અર્થે વયોવૃદ્ધ નિવૃત્ત કર્મચારીઓની લાંબી કતારો લાગી હતી. નિવૃત્ત પોલીસ કર્મીઓ, શિક્ષકગણ અને અન્ય સરકારી નિવૃત્ત કર્મચારી પણ લાઇનમાં જોવા મળ્યા. જિલ્લામાં પીએમજેવાય કાર્ડ અર્થે વયોવૃદ્ધ નિવૃત્ત કર્મચારીઓની લાંબી કતારો લાગી હતી. અંકલેશ્વરના સીએસસી સેન્ટર ખાતે નિવૃત્ત પોલીસ કર્મી, શિક્ષકગણ અને અન્ય સરકારી નિવૃત્ત કર્મચારી લાઇનમાં જોવા મળ્યા હતા. જિલ્લા તાલુકા લેવલ 1 અને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પીએમજેવાય કાર્ડ કાઢવામાં આવે છે. દર શુક્રવારે કાર્ડ કાઢવામાં આવતા હોવાથી વયોવૃદ્ધને ધરમના ધક્કા ખાવા પડે છે. આધાર કાર્ડ, ઓટીપી પ્રોબ્લેમ અને સિસ્ટમ ધીમી ચાલતી હોવાને લઈ તકલીફો પડે છે. સ્ટાફની ઉણપને લઈને કામગીરી ધીમી પડતા નિવૃત્ત કર્મચારીઓને હાલાકી પડે છે. હવેથી ટોકન સિસ્ટમ સેટ કરી કામગીરી કરવામાં આવે જેથી લોકોને પરેશાની કરવી નહીં પડે, ટીએચઓએ જણાવ્યું હતું. વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે સત્ય ટીવી ન્યૂઝ અંકલેશ્વર. મારું નામ દલસુખભાઈ પરસોત્તમ પટેલ, પ્રાઇમરી ટીચર. 2017માં હું રિટાયર થયો. હવે આજે અમે અહીંયા આયુષ્માન જી કાર્ડ કરવા માટે આવ્યા છે, પરંતુ આ સીએસસી સેન્ટરમાં આખા તાલુકામાં ફક્ત એક જ જગ્યાએ આયુષ્માન કાઢવાની સગવડ છે. તો અમારી અરજ એ છે કે ભાઈ દરેક પીએસસી સેન્ટર કે બીજી કોઈ જગ્યાએ આવા કેમ્પ રાખવા જોઈએ, અથવા તો દરરોજ આ કાર્ડની સિસ્ટમ અપગ્રેડ થાય કે નીકળે તો અહીંયા ગીર્દી ઓછી થાય. અચ્છા, અત્યારે કેવી સિસ્ટમ છે? એક શુક્રવાર પછી ક્યારે પાછો નંબર લાગે છે? આજે શુક્રવારે અમે અહીંયા આવ્યા. હવે કારણ કે બીજા 15-20 દિવસ લાગે તો પછી થાય. મારે કાર્ડ લેવા માટે અહીંયા આવવું પડે. અચ્છા, લોકોને કેટલી વખત ધક્કા થાય છે? ઓછામાં ઓછા કઈ ઉંમર સુધીના લોકો? 70-80. અત્યારે હું ગડખોલ ખાતે પીયુસી સેન્ટરમાં આવેલો છું પીએમજે યોજનાના કાર્ડ માટે, ને અમારી સાથે ઘણા માણસો આવેલા છે, પણ વધુ ઉંમરના છે, માજી છે, માજી છે, ઘણા છે. હજુ કોઈનો નંબર લાગ્યો નથી. અચ્છા, કેટલા વાગ્યાના બધા બેઠા છે? લગભગ અમે 10 વાગ્યાના આવી ગયેલા છે. કેટલા દિવસથી લોકો ધક્કા ખાતા છે? આ અઠવાડિયામાં એક જ વાર કરે છે આ લોકો. આજે શુક્રવાર બોલાવ્યા, આવતા શુક્રવારે બોલાવશે, પછી 15 દિવસ પછી પાછા બોલાવશે, એવું છે. કેટલા દિવસથી તમે લોકો ધક્કા ખાતા છે? અમારો બીજો ધક્કો છે. નમસ્કાર, હું ડૉક્ટર સુશાંત કઠોરવાલા, તાલુકા હેલ્થ ઓફિસર અંકલેશ્વર. આજરોજ સીએસસી ગડખોલ ખાતે પીએમજે અંતર્ગત હાલમાં ગુજરાત સરકાર દ્વારા આપણા વયોવૃદ્ધ જે નિવૃત્ત થયેલા લોકો અને સરકારી કર્મચારી માટે જી કાર્ડની વ્યવસ્થા કરવામાં આવેલી છે. એ અંતર્ગત સીએસસી ગડખોલ ખાતે હાલમાં ઘણા બધા વ્યક્તિઓ જે નિવૃત્ત થયેલ છે એ પોતાના જી કાર્ડ માટે અત્યારે હાજર રહેલ છે અને એમના જી કાર્ડની પ્રોસેસ અહીં કરવામાં આવે છે. ખાસ લોકોને નમ્ર વિનંતી કે પોતાના ઓટીપી અને આધાર કાર્ડને લગતા જે પણ મોબાઈલ નંબર હોય તો એ મોબાઈલ નંબરમાં પોતાનો ઓટીપી આવે છે કે નહીં એ વ્યવસ્થિત રીતે ચેક કરીને આવે, જેથી કરીને આપણી પ્રોસેસ સરળતાથી થાય. અને તમામ લોકોને વિનંતી કે સીએસસી ગડખોલ ખાતે આવીને પોતાના જી કાર્ડ કરાવે. સર, અંકલેશ્વર શહેર અને તાલુકાના તમામ ગામોના પીએમજીવાય કાર્ડ અહીં જ બને છે? અહીં અત્રેની કચેરીએ તેમજ જિલ્લા પંચાયત ભરૂચ ખાતે અને આપણા સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે તેમજ તમામ સીએચસી પર કોઈ પણ જગ્યાએ આપણે આ કાર્ડ બનાવી શકીએ છીએ. અંકલેશ્વર તાલુકાનું સેન્ટર ખાલી અંકલેશ્વર તાલુકામાં સીએસસી ગડખોલ અને પીએચસી સિસોદરા 2 જગ્યાએ આપણે આ કાર્ડની પ્રોસેસ ચાલુ છે. આજે કેટલા લોકો આવ્યા છે? કેટલી ઉંમરના લોકો છે? નિવૃત્ત કર્મચારીઓ છે, એટલે તમામ કર્મચારીઓ 58 વર્ષથી ઉપરના જ હશે અને મોસ્ટલી આપણે 60 વર્ષથી ઉપરના એટલે વયોવૃદ્ધ તરીકે ગણતા હોય છે. આજની ભીડ જોઈને આગળની તૈયારી શું રહેશે? કઈ રીતે? આજની ભીડ જોઈને ખરેખર તો સિસ્ટમ અને ઓટીપી બરાબર ચાલતી હોય તો આપણે કામગીરી સારી રીતે કરી શકીએ છીએ. કે એક ટોકન સિસ્ટમ ચાલુ કરે જેથી કરીને આપણે સમયસર લોકોને ખબર પડે કે આપણે ઊભા રહેવાનું છે અને બીજાને પછી બીજા દિવસે બોલાવવામાં આવે. અચ્છા, એક સમસ્યા એવી છે કે દર શુક્રવારે જ આ કાર્ડ ઇસ્યુ થતા હોય છે. અઠવાડિયામાં 2 દિવસની આ કામગીરી કરવામાં આવે છે, કારણ કે રૂટીન કામ સાથે આ કામગીરી કરવાની છે. એના માટે કોઈ એક્સ્ટ્રા મેન પાવર આપવામાં આવેલ નથી. તો જો કદાચ મેન પાવરનો આગામી